ભારતમાલા રોડ પર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ ઝડપાયો। પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 ગ્રામ, કિંમત ₹69,495 સહિત કુલ કિંમત ₹10,79,495ના મુદ્દામાલ સાથે ટ્રેલરમાં કુલ 2 ઇસમોને પકડી પાડતી સુઈગામ પોલીસ, જે અન્વયે SM વાગોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ તથા HM પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકિંગ કરી રહેલ હતા। તે દરમિયાન થરાદ તરફથી આવેલ ટ્રેલર ગાડી, જેના રજિસ્ટર નંબર GJ12CT2205માં સવાર 2 વ્યક્તિ પાસેથી માદક પદાર્થ પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 ગ્રામ, કિંમત ₹79,495 તથા મોબાઈલ ટ્રેલર ગાડી સહિત કુલ કિંમત ₹10,79,495ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને મુદ્દામાલ આપનાર સહિત 4 ઇસમો વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુજરાત સરકારના NDPS બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલા આરોપીઓ દલારામ સ ઓફ જેઠારામ હરદાનરામ જાતે જાટ, ગોદારા, ઉંમર વર્ષ 24, ધંધો ડ્રાઇવિંગ, રહે ઇઝરોલના ચોપટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન। અનિલભાઈ સ ઓફ ખેતારામ લશારામ જાતે જાટા ભાદુ, ઉંમર વર્ષ 23, ધંધો વેપાર, રહે શોડિયાર તાલુકો, જિલ્લો બાડમેર, રાજસ્થાન। પકડવાનો બાકી આરોપી શ્રવણકુમાર જાટ, રહે બાડમેર, રાજસ્થાન, મોબાઈલ નંબર 75,687,44,304 મુદ્દામાલ આપનાર। જમલભાઈ છગનભાઈ કોહલી, રહે શાંતિનગર, સામખિયાળી, મોબાઈલ નંબર 95,371,79,462 મુદ્દામાલ મંગાવનાર। અહેમાલ ગોપાલ કે ગુજારા।